હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ને પણ ગુડ નાઇટ. તો વાગી ગયા છે 9:15 અને અમારા જીજાજી એમ કહે છે કે તને શું કહેવાય, શું શોટ, શું પીવડાવે? જામુન શોટ. ઓ માય ગોડ, જામુન શોટ. તું બોલી લે પેલા. જો હું છે, શું પીવું છે તારે? એક ઉપર એક ફ્રી મળે ને એટલે આપણે એવી બધી નાની વાતો નહીં કરો રે આપણે. તો કાંઈ નહીં ભાઈ, જીજાજી જામુન શોટ પીવડાવવા લઈ જાય છે તો ત્યાં જઈએ છીએ. અને બસ એક વિડિયો એન્ડ કર્યો ને બીજો વિડિયો ચાલુ કર્યો. જો આખી ટાબરિયાની ગેંગ ફેરી છે તો કે આ તો મોટા બેન છે અમારા, પણ આ અમારું ટાબરિયું છે. જો આ છે પૂર્વભાઈ, આ છે સ્વસ્તિકભાઈ અને આગળ બેઠા છે અમારા માહિરભાઈ. તો શું નામ છે તારું? મારુતિ. મારુતિ. જો છોકરાઓ ગેંગ બધા ઉપડી છે શોર્ટ્સ પીવા માટે. કુદરતી કોબોમાં હે ને પહોંચી ગયા છીએ અને જીજાજીની બૂમ પડાવી દેવાની છે. ભૂખ લાગી છે એટલે ભૂખ તો ન કહેવાય પણ આમ તરસ જેવું લાગ્યું છે ને તો ભાઈ ફૂલ ખાવાનું છે. એટલે શું પીવું છે? હે ચોકલેટ અહીં ન મળે. ચોકલેટ શોટ આવે છે? કાંઈ વાંધો નહીં. તમારે કયો પીવો છે? જે પીવરાવશો એ પી લે. ઓ માય ગોડ, હમણાં તો તમારી ઉપર નાખ્યું મેં બ્લોગમાં. બે બાપ દીકરો મેચિંગ પહેરીને આવી ગયા હાય ભાઈ, ઓલું નથી કપડા મેચિંગ વાળું સોંગ? છે. કપડા મેચિંગ કરવા છે. હા, દલડા મેચિંગ કરવા છે. એ તમારી બેન હોય પાછું. હાલો હાલો પેલા પી લે પછી કરજો બધું. જો અમારા બાપ દીકરો બે એટલા શોખીન છે ને ફોટા પડાવવાના. પેલા શોર્ટ્સ એવો નહીં કે ફોટા પાડી દે. શું કેવું? તો પાડવા જ પડે ને. વસૂલ કરવાનો હે? વસૂલ કરી આના આવ્યા, તમે આવ્યા. ઓહો. અને આ કયો શોર્ટ્સમાં કયો છે? આ ટ્રિપલ કલર કંઈક છે. ટ્રિપલ શું કહેવાય કંઈ ખબર નહીં. કઈ છે ઈ પણ સારો લાગે છે જો. જે છે આ જો છત્રી છે, છત્રી મસ્ત ની આવી છે. વાહ ભાઈ વાહ, સરસ ટ્રિપલ સરસ. રેઇન છે ભાઈ, ટ્રિપલ રેઇન. ટ્રિપલ રેઇન. હા. વાહ સરસ. વરસાદનો છત્રી ટ્રિપલ જે છે રેઇન. ને, એ અમારા માહિરભાઈની છે. ઓ માય ગોડ, માહિરભાઈ ખાઈ જાઓ. એ મગાવ્યો છે જાંબુન શોટ. અને તમારી જાંબુન શોટ હા. બધું હાલે કા આપણે? બધું નો એક જ હાલે જામુન. કેમ બીજા નથી ભાવતા? નહીં ભાવે. હું નહીં ભાવે યાર, સુરતી આવી ગઈ ને. બોલો. માધવ અમારો જામુન શોટ. ઓય માધવ જો જાંબુન શોટ પીવી. બોલો છત્રી લઈને આટા. ઓલો જો છત્રી લઈને આટા મારે. વાહ ભાઈ વાહ, મસ્ત મજાના જો જાંબુન શોટ ટપકારે જ ભાઈ બધા. પીતો આહા. હાલો બધા મસ્ત મજાનો જાંબુન શોટ. હજી 2-3 શોટ મગાવ્યા છે, ધીમે ધીમે આવે છે, બતાવતો જાવ. અમારા પૂર્વભાઈ માટે આવી ગયો છે. કયો છે આ? મેંગો બાઈટ. મેંગો બાઈટ ભાઈ મને નામ ન ખબર હોય એટલે પૂછી જવું. પી કેવોક લાગે? ટેસ્ટ તો કર. ઊભો થઈને પીવું પડે જ ભાઈને પણ. આજો આજો આજો. તારે પીવું છે? મીઠો લાગે છે. મીઠો મીઠો લાગે છે. વાહ. હવે આ ભાઈને દ્યો. જો આ ભાઈ તારે જોઈએ છે? વાહ. આને ભાઈ હા હા. આ જો મસ્ત પીવા મળ્યો છે. મસ્ત છે ને? એક નંબર. હાલી ગયું પાર્ટી, હાલી ગયું. ગયા હે મારા ભાઈ. તો વાંધો નહીં. શું કે મજામાં? બસ મજા. તો વાંધો નહીં. મારો ભાઈ જો ગાડી લઈ આવ્યો ભાઈ. ભાઈ કોંગ્રેચ્યુલેશન સ્પેશિયલ થેન્ક યુ. સ્પેશિયલ લેવી પડી. ભાઈ. ભાઈ હું એમ ગાડી વગર ન ચાલતો એમ. તું નકરું ખાઈને ફરસ ને એટલે અમારે લેવી પડે. બસ લે આટલી બેજતી કરવા મારી હવે. વજન જો તારું કેટલું હેવી થઈ ગયું હવે. ખાલી 93 જ છે. બસ. શું કે બાકી મજા ને? બસ મજા. તો વાંધો નહીં. અડધું કર નાખ આપણે બે. તો થાય પણ તારું અડધું કરીને તોય ભેગું ન થાય. મારે કેટલું છે? જયેશભાઈ વેઇટ કરે છે. ઓ માય ગોડ, જયેશભાઈ આવ્યા છે? હા. ભાઈ ભાઈ હાલો હાલો. જો ભાઈ આપણી યારે કોણ જોડાઈ ગયું છે? ઓ માય ગોડ, ક્યાં પૂગી ગયા તમે યાર? સુરત. હું તો તારી પેલાનો આવ્યો તો. હા, મારી પેલા ના આવી ગયા હતા ને મને કીધા વગર ના આવ્યો. હું પાછળથી આવ્યો. અને આ અમારા કહો ભાઈ શું કે મોજ ને? મહેમાન ગતિ કરાવી. મહેમાન ગતિ કરવા માટે આવ્યો છે બરોબર. જો મસ્ત મજાની વજરાજમાં ચા પીધી અને બેઠા છીએ બધા. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જેવો વ્લોગ ચાલુ કર્યો ને એમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ભાગશું કા? હા જો અહીંયા દેખાય છે, જો તમને બતાવું. ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો. આપણે ક્યાં ગારાના છે એમ થાય. તો જો ભાઈ સુરતમાં પાછી બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને આપણે થઈ ગયા છીએ મસ્ત મજાના જો નાઈ ધોઈને રેડી. કંઈ નહીં, ફરી વાર સવારનું ગુડ મોર્નિંગ. રાતે તો તમને ગુડ નાઇટ કીધું જ હતું, બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે. તો બધાને
સવારનું ગુડ મોર્નિંગ. તો જો ભાઈ આપણને જીજાજી મૂકવા માટે આવ્યા હતા. હાલો જીજાજી, મળ્યા. જય ગોપાલ. જય ગોપાલ, કે દે આવો અમદાવાદ હવે? અમદાવાદ આવીએ કંઈક કામ કાઢીએ એટલે અથવા કંપનીના કામે અથવા તો તમારે કંઈક સગાઈ બગાઈ કરો. ભાઈ તો રેવા દે હવે. કરવી તો પડશે જ ને સગાઈ, આજે નહીં તો કાલે. ના હજી બહુ વાર હે આપણે, પણ 2-3 વર્ષ પછી મનોરથ ગોઠવો તો થાય. બાનો મનોરથ કરી નાખી. ના કાઈ નહીં, હારો હાલો મળ્યા. જય ગોપાલ. કાઈ વાંધો નહીં, મારા જીજાજી કરતા મારા દોસ્તાર પેલા છે. અમાર બેન એટલું પડે છે. કાઈ વાંધો નહીં, અમદાવાદ આવો હાલો. ચોક્કસ હાલો. આ માણસ મને 9 વાગ્યાનું કહીને અડધી પોણી કલાક ખોટી કરે છે. આ તમારી રીત છે કઈ? આ તમારી રીત છે કે અડધી કલાક વેઇટિંગ કરાવો? વરસાદનો માહોલ છે. એક તો કેતો એક તો મફતમાં આવું ને હવા કરતો. ચલો ભાઈ, ગાડી વાડી હોર્ન મારે છે ફટાફટ, આગળ લઈ લ્યો. જો ભાઈ, છેલ્લા અડધી કલાકથી જો કેટલા વાગ્યા, 9:15 થયા છે. છેલ્લા અડધી કલાકથી હલવાણા છે ટ્રાફિકમાં. હજી કઈ હજી અંકલેશ્વર આવ્યું છે, હજી ભરૂચ બધું બાકી છે. મજબૂત ટ્રાફિક છે. જો જોઈ લ્યો, લાલે લાલ. જોઈ લો, ટ્રાફિક ફૂલ છે ભાઈ. તો ફાઇનલી જો ભાઈ, નવો એક્સપ્રેસ વે દિલ્હી વાળો આપણે પકડી લીધો છે અને અહીંયા છે VLC. પ્લેયર જેને જોઈએ મફતમાં લઈ લેવું. હા, મફતમાં લઈ લેવું વગર સબસ્ક્રિપ્શન છે. જો ભાઈ, ટોલ ટેક્સ આવી ગયો છે, ભરી નીકળી. જો ભાઈ, અમારી સ્કોડા છે ને ઓટો પાયલટ છે. જોઈ લ્યો, નીચે લીવર નથી, ક્લચ નથી દીધેલો, બ્રેક નથી મારેલી અને ઓટોમેટિક હાલેલી છે. ભાઈ હાલી ગયો, પણ સ્ટીયરિંગ સંભાળવાનો. ના ઈ મૂકી દો. એ મૂકી દે તોય હાલે. આરામ. ના આપણે મૂકી નથી દેવું, આપણે સંભાળવું પડે. પગ ડૂબવા માટે ટ્રાફિકમાં અપાય. અરે અડધી કલાકે અમે આ એક્સપ્રેસ વે ચડ્યા, બોલો. હું અડધી 1 કલાક. હા, 1 કલાક જેવું થઈ ગયું. કાંઈ નથી કર્યું ભાઈ, ક્રૂઝ કંટ્રોલ કર્યું છે એટલે શાંતિથી પગ ઉપર ચડાવીને બેસી ગયા છીએ. હાલો, તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો ત્યાં સુધી. કલાક 1.5 કલાક ડ્રાઇવિંગ કરીને અમને લાગી ગઈ ભૂખ, એટલે જગદીશમાં આવ્યો છે, નાસ્તો પાણી કંઈક કરીએ. હાલો ભાઈ, તમે છોકરીઓની લિપસ્ટિક જોઈ છે, પણ આ મસ્તની ખાવાની લિપસ્ટિક છે ભાઈ. નો કાંઠે એટલું ઓછો પણ જગદીશવાળા. અને આમણે લીધી છે કોફી ભાઈ. આની આ કોફી મજા આવે પીવાની? તમારે નથી પીવી? પીવો ને મજા આવશે. ના હજી જુવાન છે. આ મસ્ત આવે છે, અમૂલની કોફી આવે છે, એકદમ કોલ્ડ કોફી જ છે, 1 નંબર આવે છે. વેરાયટી તો જોવો તમે, ચોકલેટું ના તેમ ભૂકા કાઢી એટલી વેરાયટી છે અહીંયા. પહેલા અમે પી લીધી હતી કોફી, કોલ્ડ કોફી, અને હવે રજવાડીની ચાની ધબધબાટી બોલાવી છે. હા, અવાજ કરી લે તો અવાજ કરી લે. એટલે પતરું એટલું ખખડે છે ને આવ્યા ત્યારનું, એવું લાગે માથે નો આવે ક્યાંક. કેવી છે ચા? કેવી છે બાપુ? ચામાં કઈ ઘટે નહીં, રજવાડીની ચા. ભાઈ ચા માટે કંઈક 2 શબ્દો તમારા મોઢેથી સાંભળવા મળે. ચા વિના મને ચેન પડે. ભાઈ કવિરાજ આવી ગયા. કવિરાજ હાલી ગયો પણ ધીમે ધીમે બહાર નીકળશે. હાલો બધા, મસ્ત મજાની ચા પીવો. ના યુનિક કપ છે. ત્યાં અમદાવાદમાં આવવા નથી મળતા, પણ અહીંયા મસ્ત મજાના કપ મળ્યા છે. અમારા કવિરાજ છે ને વાહેથી બહાર આવ્યા છે, તો આખી કડી સંભળાવો તો. થોડી મોડિફાઈ કરેલી છે. હા, કરો. એ ચા વિના મને ચેન પડે ભાઈ. નહીં, ખાંડ વિના ચા મોળી લાગે, ભૂકી વિના ચા ધોળી લાગે. ભાઈ જયેશદાન ગઢવી ભાઈ જયરાજદાન ગઢવી હાલી ગયો. ધીમે ધીમે હજી બહુ બધું આવશે ભાઈ, નવું તમને મસ્ત મજાના ડાયલોગ બધું બહુ આવશે. મસ્ત નવું મજા જ આવે રાખે તમને. મજા જ કરવાની જીવનનું બીજું છે બીજું હારે આવશે, બાકી કાંઈ નથી આવવાનું. જો ભાઈ, ગાડીમાં બેઠા ને ત્યાં તો કવિરાજનો રાફડો ફાટ્યો છે. અમાર જયેશભાઈ ભત્રીજો આવ્યો છે ને, ઈ કંઈક 2 શબ્દો સંભળાવે છે, તમે લોકો સાંભળો. હાલો ભાઈ, ચાનું સપાખરું લેખું છે આદિત્યભાઈ ગઢવી. ભાઈ
કે જાગે પ્રભાત ત્યારથી લઈ હુવેરા તો ત્યાં લગીને હાલે કે તારી ધારા ચાયની અખૂટ અને અડાળી વાટકો કપ છાલીઓ તાહળી અને પાલો પાલે કપલીઓ હાલે બધું ઘૂંટડો એ તો ઠારી ઠારી પીવે ભરે હબડકો જાણે પીવે સાગરનો ઘૂંટ ભગવાન છત્રીને 56 ભોગતો એને લાગે ફીકા ચાય લાગે ભૈરો અમી કૂપ તુલસી ફુદીના વાળી અદરક ઇલાયચી ને ઘણાને તો રાચે વાળી સૂઠ નો સ્વાદ કોફી તો પરદેશી અમને ન છાજે ભાઈ કેટલી ના માણને એને ફાવે કોફી ભાઈ વાહ કવિરાજ વાહ કોલ્ડ કોફી મેં હમણાં જ પીધી કોલ્ડ કોફી પીવો વાળો માણસ ચાના ચપાકરા ગાય એટલે એને વેદના કેટલી છે ભાઈ આદિત્ય ગઢવીને આમાં ટેક કરવા જોઈએ મારે ભાઈ ના ભાઈ ના યાર આવડા જુવાન છોકરાને આ બધું આવડે એટલે આદિત્ય ગઢવીને આમ સેલ્યુટ કહેવાય કે આવા જુવાન છોકરાઓને તમે આવા છંદ ને એવું બધું શીખવાડો છો યાર બહુ ગજબ વસ્તુ કહેવાય ભાઈ મસ્ત ગાયું એક નંબર આમાં ભેગું જ ન થાય આપણે તો જોરદાર ભાઈ એક નંબર ભાઈ વરસાદ જોવો તમે ખાલી ગજબ હો ભાઈ પાણી ભરાઈ નો જાય સારું હવે અમદાવાદ પૂગી જાય શાંતિથી જોરદાર વરસાદ આવે છે વાગી ગયા છે 1:15 જેવું થઈ ગયું છે અને પહોંચી ગયા છીએ આણંદ અને આણંદથી કેટલા લોકો વિડીયો જોવે છે આપણા કોમેન્ટ કરો તો કંઈક ખબર પડે યાર ક્યાં ક્યાં સુધી આપણા વિડીયો પહોંચે છે યાર ભાઈ આણંદના કઈ રોડ છે યાર ગજબના રોડ છે આમ જો જયેશભાઈ કમર દુખવા મળી નહીં જયેશભાઈ હમણાં હરખો કરાવી દો તો ટેન્શન નહીં મારે કભી ચોમાસામાં નો હોય ભાઈ અમદાવાદ આણંદમાં યાર આવું કરવાનું આણંદ વાળા યાર આવડા ખાડા પડી ગયા લાડવા જેવડા આમ જોવો ખરા લાડવા ટૂંકા પડે છે ખાધેલું ઘંટી ચોરી નાખે ખાડા મજબૂત છે ભાઈ એમ જો ખાલી જો ખાડા જોવો તમે જો ભાઈ અમારા જયેશભાઈ છે ને નાના છોકરા બની ગયા છે એને એને પિયાનો મગાવ્યો બોલો ભાઈ વગાડો તો તમારી કળાનું પ્રદર્શન કરો ભાઈ વાહ ભાઈ વાહ ઓલી ક્યાં આની સ્ટીક બતાવો તો વાહ ભાઈ વાહ મસ્ત છે પણ આમ યુનિક વસ્તુ લાગે ને કઈક ભાઈ આય હાય ભાઈ લઈએ એવો બાકી નવી વસ્તુ કઈ બંધ કરતી તો એલા ભાઈ લે મોબાઈલ આવ્યો બંધ કરતી તો આય હાલ લે ભાઈ કેટલા વાગે આવું તારે આને ગેમ રમવી છે બોલો જો આને ગેમ રમવી છે આવી ગયો બ્લોગમાં આવી જઈશ રાત્રે 10 વાગે તું આ છે ને અમારા વિશાલભાઈ નો છોકરો છે ને GTA 5 રમી મારે અઠવાડિયાથી લાગ્યો છે પણ કાંઈ વાંધો નહીં અત્યારે એને હે ને ગેમ રમી તારેલા હા તો અહીં આવતો ખરા બહાર આવ્યો પેન્ટ તો પહેર્યું છે 6 પેક દેખાડ તારા 6 પેક ભાઈ ઘરે આવીને ક્યારનો છે ને 1.5 કલાકથી હું પ્રોડક્ટ શૂટમાં લાગી ગયો હતો કંઈ નહીં અત્યારે તો બધું કાઢી નાખ્યું છે અને આવી રહ્યું છો આવી રીતે વ્હાઇટ પેપરનો જુગાડ કરીને ક્યારનો શૂટ કરતો હતો તો કંઈ નહીં આ સ્પ્રેનું શૂટ હતું એક તો એ ચાલતું હતું ક્યારનું તો કંઈ નહીં હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે 8:15 જેવું થઈ ગયું છે તો કામ કરતો હતો એટલે પપ્પાનો કાંઈ ફોન આવ્યો નથી તો કંઈ વાંધો નહીં નીચે જમતા આવીએ ને શું બનાવ્યું છે કોઈ આઈડિયા છે નહીં તો ચાલો નીચે જમી આવીએ તો મમ્મી કેમ છે મજા ભાઈ સુરત ફરી આવ્યા એમ હા હો સુરત ફરી મોજ અને શું છે આજે જમવા બમવાનું શું છે તારું ફેવરિટ શું છે કે તો વિશે કહી દે મારું ફેવરિટ તો શું હોય શાક ભાવતું લાગે છે કારણ કે ભાખરી બને એટલે શાક જ છે તો આજે તો ઓ માય ગોડ દૂધીનું પણ તારા સાસુનું ફેવરિટ નથી એનું શું કરશું એને કંટોલાનું ભીડું બપોરનું ખાઈ લે એને તો ભાવે નહીં દૂધીનું શાક દૂધીનું તો ભાવે નહીં બાને તો બા માટે છે કંટોલાનું શાક ને બા જોવે છે મોબાઈલ હું બા સારું ને તો વાંધો નહીં બા મોજે મોજ તમને કેમ છે મને સારું છે જો રિપોર્ટ કરાવ્યા 100 8 એટલે હા બાને ડાયાબિટીસ કેટલી આવી તમારે ડાયાબિટીસ આવી બધા રિપોર્ટ કરાવ્યા 8 9 ઓકે અને ડાયાબિટીસ કેટલી આવી 300 ને 3 સોકડી હા ઓછી આવી આ તો લોહીની ટકાવારી એટલી તો નોર્મલ આવે બા અને બધા રિપોર્ટ કર્યા છે 8 9 રિપોર્ટ કર્યા જ્યાં લેવાતા તો હું જઈ કેમ ગઈ એટલે મુંદા જ મને મજા જ નથી હા એટલે એવું નથી બાન રિપોર્ટ આવ્યો ને એટલે મજા નથી બાકી મજા જ હતી હે ને મોઢું આખું ફૂંકાઈ જાય
વયાનો કાંઈ જતો નહીં, હવે ટાટા બીજું હું એ નહીં નહીં એમાં લગ્ન કરીને જવાનું. ના ના હવે ટાટા હવે જવાનું જ છે 300 હે ને 300 ડાયાબિટીસ આમ નોર્મલ કહેવાય. 500 ઉપર જાય ને તો માણા વહી જાય, બાકી ન જાય બા. કાંઈ નહીં હજી 200 વધારો તો વહી જાવ. વધારી દઈ 200 વધારી દઈ બીજું હું 200 વધારી દઈ વયા જાય બીજું હું ના ના ભાઈ બેહો ને એ તો એવું થાય રાખે, કાંઈ ન થાય. તમને ટેન્શન નહીં લેવાનું, થોડું ખાવા પીવામાં કંટ્રોલ રાખવાનો એટલે વાંધો ન આવે. ખાવા ક્યાં કાંઈ ખાવ જ છીએ, ક્યાં રોટલી સિવાય કાંઈ વાંધો નહીં, બાને થોડુંક રોટલી જ ખાવશું, બાકી કાંઈ ખાતી જ નથી. પણ શરીર જ હમણાં નથી સારું રહેતું. કઈ વાંધો નહીં, થાય કરે, હેલા કરે, જલસા કરવાના. તો મસ્ત મજાનું જમીને 2 ભાખરી હોય દૂધીના શાકમાં સોળી નાખી આમ ભફેડીને ખાઈ લીધું છે. કારણ કે કાલે આચો કૂચો ખાધો હતો, પરમદી આચો કૂચો ખાધો હતો અને આમ દૂધીનું શાક થોડુંક આમ પ્રિય એમ. 2 ભાખરી મસ્ત ચોળીને ખાઈ લીધી, મમ્મીએ ચોળી આપી હતી. અને બસ સુરતની ટ્રીપ અહીંયા કમ્પ્લીટ થઈ છે. આજે આવી ગયા તો હું કેટલા વાગે પહોંચ્યો ખબર છે? 6 વાગે પહોંચ્યો, કારણ કે એક આણંદનું કામ હતું ને તો જયેશભાઈ હાથે ત્યાં ગયા હતા. અને સુરતમાં બહુ ખરેખર મજા આવી છે, દીદી સાથે, જીજાજી સાથે, પછી એમના 2 છોકરા, અમારા માધવભાઈ અને પૂર્વભાઈ. બહુ મજા કરી 2 દિવસ. આમ તો 2 દિવસ નહીં પણ આમ 1.5 દિવસ જેવું થયું હતું. તો કાંઈ નહીં. અને મારી ફ્રેન્ડનું એમાં એવું થયું કે તમને બધા એમ વિચારતા હશો કે અચાનક કેમ મળવા ગયો. એમાં એવું હતું 18 તારીખે, એટલે કેટલી આજે કેટલી 28 થઈ ને, એટલે 18 તારીખે એનું ઓપનિંગ હતું જે શોપમાં હું ગયો હતો ને એનું. પણ ત્યારે મારે કંઈ શૂટ હતું તો નહોતું જવાનું, તો એના લીધે અમારા મેડમ થોડા ગુસ્સે હતા એટલે જવું પડ્યું. એટલે એમાં એવું હતું હું ફ્રી હતો, મેં કીધું હાલો ને હવે ગયો નથી તો મેં કીધું આટો મારી આવું. તો બસ એને કોંગ્રેચ્યુલેશન અને બેસ્ટ ઓફ લક કહેવા માટે ગયો હતો. તો બસ આવી રહી સુરતની ટ્રીપ. તો કાંઈ વાંધો નહીં, પાછા કાલથી બાના રેગ્યુલર ભજન, મમ્મીની રસોઈ અને પપ્પાની થોડી ઘણી મસ્તી અને આપણી ઓન ટોપ મસ્તી. તો કાંઈ વાંધો નહીં, કાલથી બધું રેગ્યુલર લાઈફ થઈ જશે. અને બસ આજનો વિડીયો તો એન્ડ રાખીએ, થોડુંક એડિટ કરી નાખીએ, એડિટમાં બેસી જઈએ કારણ કે વાગી ગયા છે 9. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, નવો હોય તો સબસ્ક્રાઈબ ઠોકી નાખજો. તો મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.